વડોદરાના કેટલાક વિસ્તારોમાં રોગચાળો વકર્યો છે। લક્ષ્મીપુરા અને ગોત્રી તળાવમાં ડ્રેનેજના પાણી ઠલવાતા ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, જેની સાથે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો થયો। જે તળાવના બ્યુટિફિકેશન થયા છે તેવા તળાવમાં ડ્રેનેજના દૂષિત પાણી ઠલવાઈ રહ્યા છે, તેનો નિકાલ પણ નથી કરવામાં આવી રહ્યો। ધારાસભ્ય કેવું રોકડિયાના વિસ્તાર એવા ઉંડેરા અને કરોડિયા વિસ્તારમાં તો ડ્રેનેજની સુવિધા જ નથી, જેને લઈ દૂષિત પાણી તળાવમાં ભળી રહ્યું છે। હાલમાં એસટીપી પ્લાન્ટ સાથેના પાણીના નિકાલની વ્યવસ્થાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, પરંતુ હજુ તેમાં સમય લાગી શકે તેમ છે। આ મુદ્દે વોર્ડ 9ના કાઉન્સિલર શ્રીરંગ આયરે કહ્યું કે મનપાને રજૂઆત કરવામાં આવી છે। તળાવમાંથી મચ્છર અને લાર્વા દૂર કરવા કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવશે। વડોદરા શહેરના લક્ષ્મીપુરા અને ગોત્રી વિસ્તારના તળાવ એવા છે કે જ્યાં ડ્રેનેજના ગંદા પાણી પહોંચે છે અને મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે। અત્યારે આપણે લક્ષ્મીપુરા ખાતે છીએ અને ત્યાંનું આ રહેણાંક વિસ્તાર અને બાજુમાં આવેલું તળાવ છે। આ તળાવની અંદર ઉંડેરા, અંકોડિયા, કરોડિયા તરફથી જે કાંસના પાણી આવે છે એ કાંસની અંદર એ તરફના જે ડ્રેનેજના પાણી છે તે છોડાય છે। હવે એ ડ્રેનેજના પાણી આ તળાવમાં છૂટી રહ્યા છે। તમે જોઈ શકો છો જે ડ્રેનેજની લાઈનોના પાણી અહીંયા છોડવામાં આવે છે। હવે અહીંયાથી એ પાણી આગળ વધી અને ગોત્રી તળાવ પહોંચે છે, એટલે જે ડ્રેનેજના ગંદા પાણી ગોત્રી તળાવ સુધી પહોંચે છે અને તેને લઈને સ્થાનિકોમાં ખૂબ જ રોષ છે, કેમ કે દૂષિત પાણીને લઈને દુર્ગંધ સાથે મચ્છરોના ઉપદ્રવને લઈને મેલેરિયા અને ડેન્ગ્યુ ઘરે ઘરે જોવા મળી રહ્યા છે। ધારાસભ્ય કેવું રોકડિયા સાથે પણ મેં વાત કરી, તેઓ પૂર્વ મેયર પણ છે, તેમની પણ જવાબદારી। વડોદરા શહેરના જે તળાવની અંદર બ્યુટિફિકેશન થયા તેમાં કરોડોના કામ કર્યા, પરંતુ તે બાદ તેની દેખરેખ થઈ રહી નથી અને તેને લઈને વડોદરાની અંદર ગોત્રી તળાવ અને સાથે અહીંયા લક્ષ્મીપુરાનું તળાવ કે જ્યાં ડ્રેનેજના પાણી છોડવામાં આવી રહ્યા છે, મચ્છરોનો ઉપદ્રવ અને ઘરે ઘરે મચ્છરોના ઉપદ્રવના કારણે મેલેરિયા, ડેન્ગ્યુનો કહેર છે। ત્યારે ફક્ત વિકાસના કામ અને તેના ખાતમુહૂર્ત નહીં, પરંતુ તે બાદ જે કામગીરી છે તે યોગ્ય રીતે થઈ રહી છે કે નહીં, વડોદરા આરોગ્ય વિભાગ પણ એટલું જ જવાબદાર છે અને કોઈ કામગીરી ન થતાં શહેરના ગોત્રી, ગોરવા સહિતના વિસ્તારની અંદર મેલેરિયા અને ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે। કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।